નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આજે ભીમ અગિયારસ છે। ભીમ અગિયારસનું લોકો જો કે વ્રત રાખતા હોય છે, પરંતુ પૂર્ણાહુતિ તેની આવતીકાલે કરવામાં આવતી હોય છે। ત્યારે આવતીકાલે દાન શું આપવું તેના વિશે માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર અને કૃષ્ણમ વંદે જગદગુરુ। આખા જગતના જે ગુરુ મહારાજ છે કૃષ્ણ ભગવાન છે। જ્યારે કોઈ પણ સમસ્યા હોય અને સમસ્યાનું જ્યારે હલ ન નીકળતું હોય તો એકાગ્રપૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માનું જ્યારે ધ્યાન ધરવામાં આવે તો ચોક્કસથી કૃષ્ણ પરમાત્મા આપણને માર્ગદર્શન કરતા હોય છે। આજે ભીમ એકાદશી એટલે એવું કહેવાય કે 12 માસની અંદર 24 એકાદશી આવે છે અને 24 એકાદશીમાં અન્નનો ત્યાગ કરવાનો હોય છે। પરંતુ જો 12 માસની અંદર આવનારી એકાદશી ન કરી શકતા હોય તો આજની જે એકાદશી કરે તેમને 12 માસની અંદર આવનાર તમામ 24 એકાદશીનું વ્રતનું ફળ પ્રાપ્ત થતું હોય છે। પરંતુ આજે એકાદશી છે નિર્જલા એકાદશી છે। નિર્જલા એકાદશી નામમાં જ એનો અર્થ છુપાયેલો છે કે ભાઈ જલનો પણ ત્યાગ। દરેક એકાદશી અન્નનો ત્યાગ હોય છે, પરંતુ આજે જલ અને અન્નનો ત્યાગ કરીને જે વ્યક્તિએ એકાદશીનું વ્રત કર્યું છે તેમના ભાગ્યના દરવાજા ખુલી જતા હોય છે। શ્રી હરિનારાયણની કૃપાથી જે પણ વર્તમાનની અંદર સ્થિતિ છે, સમસ્યાઓ છે, દુઃખ છે, એ પરમાત્માના આશીર્વાદથી દૂર થાય છે। જી શાસ્ત્રીજી, ભીમ અગિયારસના વ્રત વિશે જાણીશું, પરંતુ દર્શક મિત્રો જોડાઈ ગયા છે। હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? આપનો પ્રશ્ન શું છે? જી જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો। આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। 2/12/1996 છે અને સવારે 9:15 જી। લગ્નનો પ્રશ્ન છે। અહીં ગાડી શુક્ર સ્વગ્રહી છે અને લાભ સ્થાનમાં છે, એટલે ચોક્કસથી સારી પત્ની પ્રાપ્ત થશે। એના સાથે ભાગ્યસ્થાનની અંદર સિંહ રાશિનો જે સૂર્ય અને સૂર્યના ઘરમાં જે ચંદ્ર છે, ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે, એટલે પત્નીના આવ્યા પછી જ લક્ષ્મી યોગ થાય। પરંતુ વિવાહમાં હજી 6 કે 7 મહિનાની વાર છે। અત્યારથી જો પરિશ્રમ કરવામાં આવે તો ચોક્કસથી નજીકના સમયમાં એટલે 6-12 મહિના અંદર વિવાહ યોગ થાય એવા ગ્રહ દેખાઈ રહેલ છે। જી શાસ્ત્રીજી, આપણે ભીમ અગિયારસનું વ્રત અને તેના દાન વિશે વાત કર્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? એટલે ભગવાનની એકાદશીનો સામાન્ય અર્થ કહીએ ને તો પાપ વિમોચની એકાદશી। એટલે જેટલી 12-24 જે 11 આવે છે એ 11ના વ્રત કરવાથી શ્રી હરિની કૃપાથી જે તમામ પ્રકારના પાપ થયેલા છે કે ભાઈ પાપ એટલે કયા કયા કે ભાઈ તો શરીરથી પાપ થાય છે, વાણીથી પાપ થાય છે અને મનથી પાપ થાય છે। એ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે। 12 માસની જો એકાદશી ન કરી શકતા હોય, પરંતુ જો આજની એકાદશી એટલે નિર્જલા એકાદશીનું વ્રત જેમણે કર્યું છે તેમના તમામ પાપ દૂર થઈને તે ભાગ્યના દરવાજા પરમાત્મા શ્રી હરિ સ્વયં ખોલતા હોય છે। એટલે એવું કહેવાય છે કે યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે। વિમુચ્યતે એટલે ભગવાન શ્રી હરિની કૃપાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે। યશ્ય સ્મરણ માત્ર, જેના સ્મરણ માત્રથી જ પાપમાંથી મુક્તિ મળે છે। જન્મ સંસાર બંધનાથ, આ જે સંસાર છે એ સારૂપી સંસાર છે। એ સારૂપી સંસારની અંદર તમામ દુઃખો દૂર થઈ અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે। એટલે જેના સ્મરણ માત્રથી જ્યારે વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય તો આ એકાદશીનું વ્રત કરવું જોઈએ અને જેણે વ્રત કર્યું છે તેમના માટે આવતીકાલે દાનનું સવિશેષ મહત્વ છે। એવું કહેવાય છે કે ઘણા બધા ભક્તોને એવું કહેવાય છે કે ભાઈ રાત્રે 12 વાગે એટલે દિવસ બદલાઈ જાય એટલે આપણે ભોજન કરી શકીએ, પરંતુ અહીં આગળ ખાસ જાણવાનું છે કે કોઈ પણ પ્રકારના વ્રત, જપ, તપ ઇત્યાદિ છે એ તમામ વસ્તુ સૂર્યોદયની જ ગણતરી થતી હોય છે। એટલે આજે એકાદશીનું જે વ્રત છે એ આવતીકાલે સવારે સૂર્યોદયના સમય જ સંપૂર્ણ થતા હોય છે। અને એટલે આવતીકાલે જ્યારે વ્રત સમાપન થાય ત્યાર પછી સ્નાન ઇત્યાદિ કરી નિત્ય કર્મ પૂજાપાઠ જપ તપ જે કરતા હોય તે પતાવી અને ત્યાર પછી સવિશેષ દાનનું મહત્વ છે।
વિદ્વાન બ્રાહ્મણને દાન આપવું જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે કે ભાઈ દાન આપવાથી તમામ પ્રકારની શુભકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. તો સવિશેષ દાનમાં એક લખ્યું છે કે ભાઈ નિર્જળા એકાદશીના દિવસે સવિશેષ અન્ન, જલ, આમ્રફલ અને કમંડલનું દાન આપવાનું હોય છે. કમંડલનું દાન આપવાથી હંમેશા જ્યારે મૃત્યુ પછી પણ જલથી તૃપ્ત આત્મા થતી હોય છે, એટલે કમંડલનું દાન છે. ત્યાર પછી વૈકુંઠની પ્રાપ્તિ કરવા માટે સંયાદાન આપવાનો સવિશેષ મહત્વ છે. એટલે જે વ્યક્તિઓ જો નિર્જલા એકાદશી કરી છે તો નિર્જલા એકાદશીનું આવતીકાલે વ્રત સમાપન કરી અને અન્નનું દાન આપવું, જલનું દાન આપવું, વસ્ત્રનું દાન આપી શકાય છે, કમંડળનું દાન આપી શકાય છે, પાદુકાનું દાન આપી શકાય છે. કારણ કે ચરણ દાન આપવાથી ભગવાનના ચરણ કમલની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આગળ ચંપલ પણ આપવાનું દાન આપવાનું સવિશેષ મહત્વ છે. તો આવતીકાલે ચંપલનું દાન આપવું, તેના સાથે શૈયાદાન એટલે ગોદડું છે, રજઈ છે, ઓશીકું છે, ઓઢવાની વસ્તુ છે, પાથરવાની વસ્તુ છે, આ તમામ વસ્તુ જે સૈયામાં જે વસ્તુ આવતી હોય તે વસ્તુ પણ આવતીકાલે આપી શકાય છે. પરંતુ એક સવિશેષ ધ્યાન રાખવાનું છે કે વિદ્વાન બ્રાહ્મણને જ આ દાન આપવાનું લખ્યું છે. ત્યારે બ્રાહ્મણના ઘરે જઈ અથવા તો બ્રાહ્મણ દેવતાના પોતાના ઘરે બોલાવી અને એમના માધ્યમથી વિષ્ણુ સહસ્ત્રનું યજન કરાવવું. ત્યાર પછી શ્વેત ચંદનથી બ્રાહ્મણ દેવતાને તિલક કરવાનું શાસ્ત્રમાં ઉલ્લેખ છે. કે જ્યારે ભીમ એકાદશી એટલે નિર્જલા એકાદશીનું વ્રત કરીને વ્રતનું જ્યારે સમાપન કરતા હોઈએ અને જ્યારે દાન કરવાનું હોય ત્યારે વિદ્વાન પંડિતજીને આપણા ઘરે બોલાવવાનું, કાં તો આપણે એમના ઘરે જવાનું હોય અને શ્વેત ચંદનથી તેમને તિલક કરી અક્ષતર્પણ કે એમની બ્રાહ્મણ દેવતાની પૂજા કરી. અને એવું કહેવાય છે કે ભાઈ વિપ્રશ્ય દક્ષિણે પાદે સર્વાણી તિષ્ઠાંતિ વસંતી, એવું કહેલું છે કે શાસ્ત્રમાં કે બ્રાહ્મણના દેવતાના જમણા પગના અંગૂઠાની અંદર તમામ તીર્થોનો વાસ રહેલો છે. એટલે બ્રાહ્મણ દેવતા વિદ્વાન બ્રાહ્મણ દેવતાના જમણા પગના અંગૂઠાની સેવા કરવી, પૂજા કરવી, ત્યાં આગળ ચરણ સ્પર્શ કરવા અને ચરણ સ્પર્શ કર્યા પછી તેમને કહેવું કે ભાઈ ગઈકાલે જે મેં એકાદશીનું નિર્જલા એકાદશીનું વ્રત કર્યું છે અને વ્રતનું સમાપન થયા પછી હું આપને આ દાન આપું છું ને આ દાનના ફળથી મને વિષ્ણુ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય. આ રીતે આવતીકાલે જો દાન કરવામાં આવે તો ચોક્કસ શ્રી હરિના નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. અને એવું કહેવાય છે કે ભાઈ ભાગ્યના દ્વાર ખુલે છે, વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ આગળ જ્યારે ભાગ્યના દ્વાર ખુલે એટલે એવું કહી શકાય કે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્યમ અતુલમ પ્રાપ્સ્યસે ભૂતલે પુમાન. પૃથ્વી પર જેટલા પણ ભૌતિક સુખો છે એ તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ શ્રી હરિની કૃપાથી પ્રાપ્ત થાય છે. યમ યમ ચિંતયતે કામમ, તમે જેવી જેવી ઈચ્છાઓ કરશો, ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ, ચોક્કસથી નિશ્ચિત પ્રકારથી તે તમામ પ્રકારના મનોરથો ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પરંતુ શ્રદ્ધા વગરનું દાન નકામું. એટલે શ્રદ્ધાપૂર્વક જો આવતીકાલે દાન કરવામાં આવે, વિષ્ણુ યજન કરવામાં આવે, વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓની જે સેવા કરીને એમના આશીર્વાદ લેવામાં આવે તો ચોક્કસથી વૈકુંઠની પ્રાપ્ત થાય છે, તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને ભાગ્યના દ્વાર ખુલતા હોય છે. એટલે આ રીતે સર્વપ્રથમ એવું કહેવાય કે ભાઈ નિર્જલા એકાદશી આદિ અનાદિ આવતી હતી, પરંતુ એ ગાડી ભીમ દેવતાએ પણ, કારણ કે ભીમરાજ છે ને ભૂખ્યા રહી નહોતા શકતા, પરંતુ આ એકાદશી ભીમે પણ કહ્યું કે ભાઈ 12 મહિનામાં 24 એકાદશી ન કરી શકીએ, પરંતુ જો એક જ એકાદશી વ્રત કરવાથી જો ફલ પ્રાપ્ત થતું હોય તો હું પણ આ વ્રત કરીશ. અને વ્યાસજીના કહેવા પ્રમાણે ભીમરાજે પણ આ જે વ્રત કર્યું તેના કારણે જ એવું કહેવાય કે ભાઈ આ એકાદશીનું નામ ભીમ એકાદશી પણ કહેવામાં આવતું હોય છે. એટલે ભગવાન શ્રી હરિનું યજન કરવું જોઈએ. અને આજે રાત્રિ પર્યંત પણ જો યજન કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, અથવા તો જે નારાયણ અથર્વશીર્ષ નામનું જે અથર્વશીર્ષ છે, કારણ કે આપણે હિન્દુ સનાતનની અંદર પંચ તત્વને સવિશેષ મહત્વ આપીએ છીએ. પંચ તત્વ દ્વારા શરીરનું નિર્માણ છે અને પંચાયતન દેવતા છે. જ્યારે વિષ્ણુ પંચાયતનની પૂજા કરીએ તો પંચાયતનની અંદર દેવતામાં વિષ્ણુ પરમાત્મા આવે, શ્રી ગણેશજી આવે, માતાજી આવે, ભગવાન શિવજી આવે અને સૂર્યનારાયણ આવે. અને પંચાયતન દેવતાઓના 5 અથર્વશીર્ષ છે, એની અંદર જે નારાયણ અથર્વશીર્ષ લખેલું છે એ નારાયણ અથર્વશીર્ષની અંદર સ્પષ્ટ કહેલું છે કે ઓમ નમો નારાયણાય મંત્ર પાશકો વૈકુંઠમ ભુવનમ ગમિષ્યતિ. એવું કહ્યું છે કે જ્યારે જે વ્યક્તિ ઓમ નમો નારાયણ નામનો જે મંત્ર યજન કરે છે, એનું સ્મરણ કરે છે, રાત્રે ઉઠતા જાગતા ચાલતા જે ઓમ નમો નારાયણ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે, તો આ મંત્રના જપના પાવર દ્વારા શ્રી હરિની કૃપાથી એમને વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. તમામ પ્રકારના દુઃખ દારિદ્ર્ય દૂર થતા હોય છે, જે ઋણ કર્જ હોય તેમાંથી પણ મુક્તિ હોય છે. અને જે પ્રચલિત વ્યાપાર ક્ષેત્રની અંદર ઉદ્યોગ વ્યવસાય કરતા હોય છે એ ઉદ્યોગ વ્યવસાયની અંદર ઉન્નતિ થતી હોય છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ યશ્ય સ્મરણ માત્રનો, જેના સ્મરણ માત્રથી તમામ પ્રકારના જો પાપ નાશ થતા હોય, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળતી હોય છે,
તમામ પ્રકારની આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એટલે જે કોઈ દેવનો કોપ હોય અથવા તો કોઈ મનુષ્યનો કોપ હોય અથવા તો કોઈ આપ્તજન એટલે સ્વજનની જો અકૃપા હોય ને સ્વજનની અકૃપા દ્વારા કે સ્વજનની અકૃપા દ્વારા જ્યારે દુઃખ દારિદ્ર્ય ઉત્પન્ન થતા હોય તો ભગવાન શ્રી હરિના આ એકાદશીના વ્રત અથવા તો આ એકાદશીના જે આવતીકાલે જે દાન કરવાના છે એ દાન કરવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારની બાધા બંધનમાંથી મુક્તિ મળે છે અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે કે દરિદ્ર દૂર થઈ અને ભાગ્યના દ્વાર ખુલે છે અને જ્યારે ભાગ્યના દ્વાર ખુલે ત્યારે તમામ પ્રકારના શુભ મનોરથ ભગવાન શ્રી હરિની કૃપાથી સંપૂર્ણ થતા હોય છે. એટલે આ રીતે એકાદશીનું વ્રત જેમણે કર્યું છે તેમણે આવતીકાલે સૈયાદાન, કમંડલનું દાન, ચંપલનું દાન, વસ્ત્ર અન્ન દાન આદિ દાન કરી અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરી શકો છો. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો. આવતીકાલે દ્વાદશી તિથિ એટલે ગીતાજીની અંદર કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે ભાઈ પીપલ વૃક્ષની અંદર હું પીપલ વૃક્ષ છું અને તિથિઓની અંદર દ્વાદશી તિથિ હું છું. એટલે આવતીકાલે દ્વાદશી પણ છે અને એકાદશી તિથિના જે પારણા છે એટલે આવતીકાલે દ્વાદશી તિથિની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા અને પીપલ વૃક્ષની જો પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થતા હોય છે. કેમ કે આવતીકાલે દ્વાદશી તિથિ અને એની સાથે દ્વાદશી તિથિ ગુરુવારનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર છે આવતીકાલે. એટલે વિશાખા નક્ષત્રના દેવતા છે બૃહસ્પતિ દેવતા અને બૃહસ્પતિની જો વનસ્પતિ હોય તે વનસ્પતિ છે પીપલનું વૃક્ષની વનસ્પતિ છે. એટલે આવતીકાલે પીપલ વૃક્ષની પૂજા અને સાથે સાથે શ્રી કૃષ્ણ પરમાત્માની જો પૂજા કરવામાં આવે તો પણ તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. એટલે આજે જેમ નિર્જલા એકાદશી વિશેષ મહત્વ છે તે સાથે સાથે આવતીકાલે દિન વિશેષમાં એવું મહત્વ છે કે ભાઈ જે વ્યક્તિની કુંડલીની અંદર જન્માક્ષર ગુરુ ગ્રહ શુભ ફળ આપતો નથી તો એમના માટે પણ આવતીકાલનો એક ઉત્તમ દિવસ છે. જે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હોય છે તો તેમના માટે પણ આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ છે. તેની સાથે દ્વાદશી તિથિ અને પ્રદોષનું વ્રત પણ છે. એટલે દ્વાદશી તિથિના દિવસે આપણે 2 કે 3 હપ્તા પહેલા જ સપ્તાહ પહેલા જ આપણે ચર્ચા કરી પ્રદોષનું વ્રત શું છે તો આવતીકાલે પ્રદોષનું વ્રત પણ છે. તો આવતીકાલે પ્રદોષનું વ્રત પણ કરી શકાય અને પ્રદોષના વ્રતથી 2 જ લાભ થાય છે, મુખ્ય લાભ ધન અને સંતાન. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? જી, જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? હા, તો એનું નામ અક્ષય છે. એને લગ્ન બેન ક્યારે થશે અને કે છોકરીઓ જ નથી ક્યારે શું થશે એમ થાય છે, ચિંતા થાય જી, છે. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરાનું? અક્ષય અક્ષયભાઈ. અને કઈ જ્ઞાતિ કઈ છો? પટેલ. પટેલ. જી 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 24/2/1996 એટલે 23 તારીખે રાત્રે 2 કલાકે. હા હા જી. અત્યારે લગ્નના યોગ ચાલુ છે એ ગાડી. કેમ કે દશા અંતરદશા આપણે જો જોઈએ તો ચંદ્રની મહાદશા ચાલે છે અને ચંદ્રની અંદર રાહુની મહાદશા છે જેના કારણે બાધા આવે છે અને છોકરીઓ નથી એવો પ્રશ્ન આપનો છે. પણ જેનો જન્મ છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેના લગ્ન છે એના સંતાન પણ નિશ્ચિત છે અને જે કુંવારા છે એમના માટે લગ્નનું પાત્ર પણ નિશ્ચિત છે. કારણ કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પૂર્વદત્તેષુ યદ વિદ્યા પૂર્વદત્તેષુ યદ ધનમ પૂર્વદત્તેષુ યદ ભાર્યા. પૂર્વજન્મના કર્મના અનુસાર માણસને વિદ્યા, સંતાન, પતિ પત્નીનું સુખ એટલે પતિ પત્નીનું જોડું અને સાથે સાથે લક્ષ્મી આ બધી વસ્તુ પૂર્વજન્મના કર્મના આધીન ફિક્સ થયેલી છે. એટલે દીકરા માટે પણ છોકરીનો પણ છે. પરંતુ ડિસેમ્બર મહિના સુધી લગ્નના યોગ નથી. કેમ કે ચંદ્રની અંદર રાહુ ચાલે છે અને ગ્રહણ યોગ છે અને દીકરાની કુંડલીમાં કાલસર્પ નામનો યોગ બનેલ છે. એટલે કાલસર્પ યોગનું નિરાકરણ અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો અને વધુ પરિશ્રમ કરજો, મહેનત કરજો અત્યારે. તો ડિસેમ્બર પછી ચોક્કસથી લગ્નના યોગ છે. કેમ કે વૃષભ રાશિનો જે ગુરુ છે વૃષભ રાશિનો ગુરુ લગ્ન કરાવે, ચંદ્ર કુંડલી પ્રમાણે પણ લગ્ન થાય અને લગ્ન કુંડલી પ્રમાણે પણ લગ્ન થાય. એટલે ડિસેમ્બર પછી એક લગ્નના યોગ બની રહેલ છે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ચોક્કસથી લગ્ન થશે અને જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવજો. અને મંગળનું રત્ન, ઓરિજિનલ મંગળનું રત્ન ધારણ કરાવશો તો જે લગ્નમાં બાધા આવે છે એ પણ દૂર થશે. કેમ કે આગળ માંગલિક કુંડલી પણ કહી શકાય છે. એટલે મંગળના કારણે 19, 21, 24, 27 ને 28મા વર્ષે લગ્નનો યોગ બનતો હોય છે. તો મંગળનું રત્ન ધારણ કરાવશો અને કાલસર્પની પૂજા કરાવશો, ચોક્કસથી વિવાહ યોગ બનશે. જી, શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મેષ વૃશ્ચિ કયો ભાવમાં એવું કહેવાય છે કે ભાઈ મેષ રાશિના માલિક છે ને મંગળ છે અને મંગળો ભૂમિપુત્ર છે. મંગળ છે ભૂમિપુત્ર છે. એટલે આવતીકાલે એવું કહેવાય ભાઈ 7મો ચંદ્ર એટલે દાંપત્ય જીવનને મધુરતા પ્રાપ્ત થાય મેષ રાશિના જાતકો માટે.
તેના સાથે 7મો ચંદ્ર છે એ પાર્ટનરનો છે, લાઈફ પાર્ટનર છે, વ્યવસાય પાર્ટનરનું સ્થાન છે. એટલે જો એના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નના યોગ બનતા જણાય, આવતીકાલે બનતા જણાય છે. એટલે 7મો ચંદ્ર હંમેશા ભાગ્યની ઉન્નતિ કરે. ત્યાર પછી નાની મોટી યાત્રાઓ પણ કરવાનો યોગ બની રહેલ છે. એટલે મેષ રાશિના જાતકોએ આવતીકાલે નાની મોટી યાત્રાઓ પણ થાય. અને આવતીકાલે જે ગુરુનું નક્ષત્ર છે એટલે ગુરુ અને મંગળ બંને મિત્ર રાશિ છે. એટલે ભાગ્યસ્થાનની અંદર જે ગુરુનું પરિભ્રમણ એટલે ભાગ્યસ્થાનની રાશિ ગુરુ છે. એટલે 9મો ગુરુ તે હંમેશા ભાગ્ય સાથ આપે અને ભાગ્ય દ્વારા તમામ પ્રકારની ઈચ્છાઓ, શુભ ઈચ્છાઓ મેષ રાશિના જાતકો માટે આવતીકાલે પૂર્ણ થતી હોય તેવું એકંદરે આપણે જાણી શકીએ. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. મેષ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર કરવા માટે ઓછું બોલવું જોઈએ કાલે. કેમ કે જ્યારે 7મો ચંદ્ર થાય ત્યારે હંમેશા શ્રવણમ કીર્તનમ યસ્ય એટલે જ્યારે વ્યક્તિ જ્યારે સાંભળવાની જ્યારે વધારે એ રાખતા હોય ને એ લોકો હંમેશા કાર્ય સારા કરી શકતા હોય છે. એટલે મેષ રાશિના જાતકોએ આવતીકાલે સાંભળવાનો વધારે પ્રયત્ન કરવું, ઓછું બોલવું અને એની સાથે મંગળ અને બુધનો સમન્વય છે. એટલે મોસંબીનું આવતીકાલે દાન કરીને જો દિવસનો પ્રારંભ કરે તો મેષ રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ રહેશે. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મેષ વૃષભ રાશિ એટલે વૃષભ રાશિથી 6ઠો ચંદ્ર થાય તુલા રાશિની અંદર છે. એટલે શત્રુ રાશિનું જે નક્ષત્ર છે એટલે આવતીકાલે તુલા રાશિ અને વૃષભ રાશિ એટલે બંનેના સ્વામી છે શુક્ર ગ્રહ, પરંતુ નક્ષત્રાધિપતિ જે બૃહસ્પતિ છે. એટલે દૈનિક આવકની અંદર વૃદ્ધિ થાય. મામા માસી મોસાળ પક્ષની અંદર સંબંધ સુધરતા જણાય. જે વ્યક્તિ નોકરી કરે છે, કારણ કે 6ઠો ચંદ્ર હંમેશા નોકરીનું સ્થાન કહેવાય, એટલે નોકરીની અંદર પણ પ્રમોશન મળતે અથવા તો નોકરીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થતા જણાય. તેની સાથે દૈનિક આવક એટલે જે રોજિંદા આવકના વ્યવસાય કરી રહ્યા છે, જેમ કે કરિયાણાની દુકાન છે, પ્રોવિઝન સ્ટોર છે, દૂધનો વ્યવસાય છે, એટલે જે દૈનિક આવકના વ્યવસાય કરી રહ્યા છે વૃષભ રાશિના જાતકો, તેમના માટે આવતીકાલનો ચોક્કસ શુભ દિવસ અને મંગલમય દિવસ રહે. તેની સાથે સાથે જે બ્યુટિકના વ્યવસાય કરે છે, એમાં સ્ત્રી વર્ગ જે બ્યુટિકનો વ્યવસાય કરે છે તેમના માટે તો આવતીકાલનો દિવસ એક ચોક્કસ અને એક લાભકારી દિવસ છે એવું કહી શકાય. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકોએ વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને શુક્ર એટલે શ્વેત વર્ણ છે. એટલે શ્વેત પુષ્પનું આવતીકાલે જો દાન કરીને દિવસનો પ્રારંભ કરવામાં આવે અથવા તો શ્રી મહાલક્ષ્મીની પૂજા શ્વેત પુષ્પ દ્વારા અથવા તો લાલ દ્રાક્ષ દ્વારા જો પૂજા કરી અને દિવસ પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય શુભકામનાવાળો રહે. શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષર એટલે જે સ્ત્રી પુરુષનું નામ ક છ ગ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે સંતાન બાબતના પ્રશ્નો હલ થતા જણાય. 5મો ચંદ્ર છે અને 5મું સ્થાન એટલે સંતાન સ્થાન, વિદ્યા સ્થાન, બુદ્ધિ સ્થાન કહેવાય. એટલે સંતાનના પ્રશ્નો હલ થતા જણાય. નાની મોટી ખરીદી થાય, યાત્રા પ્રવાસ પણ થઈ શકે છે. સાથે સાથે એવું કહેવાય ભાઈ આવતીકાલે બુધવાર છે અને ગુરુનું નક્ષત્ર છે. એટલે વડીલો સાથે કાલે મનભેદ કે મતભેદ ન થાય તેની પણ સાવચેતી રાખવાની જરૂર છે. એકંદરે આવતીકાલે મિથુન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહે તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને અત્યારે મિથુન રાશિની અંદર જ ગોચરમાં સૂર્યનારાયણ દેવ અને બુધ ગ્રહ પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે બુધનું જે ફળ છે મોસંબી નારંગી, એટલે આવતીકાલે મોસંબી અને નારંગીનું દાન કરવું જોઈએ. તેની સાથે બુધ છે એ લેખકનો કારક છે, લખાણનો કારક છે. તો જો આવતીકાલે જો બુક્સનું દાન કરીને જો દિવસ પ્રારંભ કરવામાં આવે તો પણ આવતીકાલનો દિવસ મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી, મંગલમય અને શુભ મનોરથ પૂર્ણ કરતો જણાય છે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કર્ક, સિંહ, કન્યા, તુલા એટલે તુલા રાશિનો ચંદ્ર અને કર્ક રાશિ એટલે પોતાનાથી 4થો ચંદ્ર એટલે વાહન, ભૂમિ, મકાન આદિના જો કાર્ય કરતા હોય અથવા તો એ કાર્ય સાથે જે સંકળાયેલા છે કર્ક રાશિના સ્ત્રી પુરુષ જાતકો, તેમના માટે આવતીકાલે એ સારામાં સારા યોગ બની રહ્યા છે. માતાના સુખની અંદર પ્રેમમાં વૃદ્ધિ થાય, સુખમાં વૃદ્ધિ થાય. જમીનના પ્રશ્નો હોય, મકાનના પ્રશ્નો હોય કે વાહનના પ્રશ્નો હોય તે પણ હલ થતા જણાય. કહેવાય છે કે ભાઈ 4થા સ્થાનનો કારક ગ્રહ છે અને ચંદ્ર ગ્રહ છે અને ચંદ્રની રાશિ અને પોતાનાથી 4થા સ્થાનમાં ચોથાના પોતાના કારકમાં જ્યારે હોય ત્યારે તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરતા હોય છે અને લાભ પ્રાપ્ત કરાવતા હોય છે. પરંતુ અહીં આગળ જે વ્યક્તિનો જન્મ
વદ પક્ષની અંદર થયેલો છે, એટલે વદ પક્ષની પાંચમથી લઈ અને સુદ પક્ષની પાંચમ સુધી જે કર્ક રાશિના જાતકોનો જન્મ થયેલો છે તેમણે થોડીક સાવધાની રાખવાની છે, ખોટા નિર્ણયથી બચવાના છે અથવા તો કુસંગથી બચવાનું છે, કારણ કે ખોટા સંગ હંમેશા તકલીફ, કષ્ટ અને પીડા આપતા હોય છે. એટલે આવતીકાલે કર્ક રાશિના જાતકોએ ખોટા સંગથી બચવાનું રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જે ફળ છે એવું કહી શકાય કે ભાઈ શેરડી, એટલે શેરડીનો જે રસ છે ને એ કર્ક રાશિ સાથે સંબંધ ધરાવે છે, કારણ કે કર્ક રાશિનો માલિક છે ચંદ્ર અને ચંદ્રનું ફળ છે ને શેરડી છે. એટલે શેરડીનો રસ આવતીકાલે ભગવાન શિવજી પર, કેમ કે આવતીકાલે પ્રદોષ પણ છે અને પ્રદોષના દિવસે એવું કહેવાય છે કે ભાઈ ઇક્ષુ રસેન લક્ષ્મી પ્રાપ્નોતિ, જે વ્યક્તિને લક્ષ્મી ધનની ઈચ્છા હોય તે લોકોએ ઇક્ષુ રસ એટલે શેરડીના રસ દ્વારા ભગવાન શિવજીનો રુદ્રાભિષેક પ્રદોષના દિવસે ચોક્કસ કરવો જોઈએ, તો એમના આશીર્વાદથી ધનલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કર્ક રાશિના સ્વામી જે ચંદ્ર દેવતા અને ચંદ્ર પોતાનાથી ચોથા કારકમાં છે, એટલે કર્ક રાશિના જાતકો જેમને લક્ષ્મીની ઈચ્છા છે, સમૃદ્ધિની પ્રાપ્તિની ઈચ્છા છે, કેમ કે પૈસા તો દરેકને પ્રિય જ હોય છે, તો કર્ક રાશિના જાતકો તેની સાથે તમામ ભાગ્યલાભના પ્રોગ્રામમાં જે પણ પ્રોગ્રામ અત્યારે નિહાળી રહ્યા છે તમામ ભક્તોએ જો લક્ષ્મીની પ્રાપ્તિની ઈચ્છા હોય તો આવતીકાલે શેરડીના રસ દ્વારા ભગવાન શિવજીનો અભિષેક કરશો તો ચોક્કસથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે. અને ખાસ કરીને કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષરના સ્ત્રી પુરુષોએ આવતીકાલે શેરડીના રસથી ભગવાન શિવજીનો અભિષેક કરી અને દિવસનો પ્રારંભ કરશો ચોક્કસથી ધન આગમનના યોગ બનશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. સિંહ, કન્યા અને તુલા. સિંહ રાશિના જાતકોનો માલિક છે સૂર્ય છે અને આવતીકાલે ત્રીજો ચંદ્ર, એટલે ભાઈ બહેન પડોશીમાં સંબંધમાં કડવાશ આવવાની સંભાવના ચોક્કસથી છે. ખોટા સંગ, ખોટી વાણી, ખોટા વિચાર હંમેશા સમસ્યા, કષ્ટ, પીડા ઉત્પન્ન ન કરે તેની સાવધાની રાખવાની જરૂર છે, કેમ કે સિંહ રાશિનો માલિક છે ને સૂર્ય છે અને સૂર્ય જે આવતીકાલે લાભ સ્થાનમાં એટલે 11મા સ્થાનની અંદર રહેશે. એટલે ખોટા નિર્ણય અથવા તો મોટા ભાઈ બહેન અથવા તો મિત્રો દ્વારા દગો થવાની સંભાવના છે. એટલે જો ખોટા વિચાર આવતીકાલે જો ઉત્પન્ન થાય તો એનો ત્યાગ કરવો, ખોટા સંઘથી બચવું અને ખોટા તર્ક વિતર્ક ઘર્ષણથી બચશો તો આવતીકાલનો દિવસ સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે. શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. જી, સિંહ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ મંગલમય પસાર કરવા માટે ભાગ્યસ્થાનમાં મેષ રાશિ આવે અને મેષ રાશિના સ્વામીનો ફળ છે સોપારી, તો આવતીકાલે સોપારીનું દાન કરવું જોઈએ અને ખોટી વાણી, ખોટી દ્રષ્ટિથી સાવધાન રહેશો તો ચોક્કસથી આવતીકાલનો દિવસ સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી રહેશે, નહીં તો અચાનક કષ્ટ થવાની પણ સંભાવના છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિ એટલે પઠણ, જેના સ્વામી છે બુધ ગ્રહ અને બુધ ગ્રહ કર્મસ્થાનમાં છે, એટલે આવતીકાલના દિવસે કન્યા રાશિના જાતકો માટે કરેલા કર્મનું ફળ પ્રાપ્ત થાય, વધુ પરિશ્રમ કરી શકે અને પરિશ્રમનું ફળ પ્રાપ્ત થાય. કર્મસ્થાનનો માલિક અને લગ્નનો માલિક જ્યારે અને પોતાનાથી બીજો જ્યારે ચંદ્ર હોય ત્યારે વાણી દ્વારા ધન આગમન કરી શકાય, પરિવારની અંદર મિલન મુલાકાત થાય અને પરિવાર સાથે સ્નેહ પ્રેમની વૃદ્ધિ થાય છે. એટલે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલે જો કોઈ રાજકીય કામ કે સરકારી કામકાજ બાકી હોય તો આવતીકાલે જો સરકારી કામકાજની અંદર પણ જો લક્ષ્ય રાખવામાં આવે, ધ્યાન રાખવામાં આવે તો પણ સરકારી કામકાજની અંદર પણ સફળતા મળવાના યોગ દેખાઈ રહેલ છે. શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશે. કન્યા રાશિના જાતકો માટે એક તો આવતીકાલનો દિવસ ઉત્તમ જ છે, પરંતુ સવિશેષ લાભ પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના કરવી અને એવું કહેવાય કે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુધ જે બુદ્ધિનો કારક છે, વાણિજ્યનો કારક છે અને તેના અધિપતિ દેવતા છે શ્રી હરિ નારાયણ. દ્વાદશી તિથિ છે એટલે જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અથવા તો ઓમ નમો નારાયણાય આ મંત્રનો જપ કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે એટલે એક માળા કરી 108 વખત ઉચ્ચારણ કરીને જપ કરવામાં આવે તો ચોક્કસ દિવસ ઉત્તમ પસાર થાય. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો. જન્મ સમય, દિવસના કે રાતના, જન્મ સ્થળ. જી, આપનો પ્રશ્ન શું છે? જી,
જન્મસ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી 16/9/1990 બરાબર છે ને? જી. ભાગ્ય તો બહુ સારું છે કે ભાગ્યસ્થાનની અંદર આપે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે ભાગ્યસ્થાનમાં કર્કનો ચંદ્ર અને કર્કનો ગુરુ ઉચ્ચનો છે, એટલે ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ થાય. પરંતુ એવું કહેવાય ભાઈ એક તપેલું ભરીને દૂધ હોય અને એની સાથે જો એક ચમચી અંદર જો દહીં પડી જાય તો ભાગ્ય બગડી જાય, દૂધ બગડી જાય. એવી રીતે આપણે આ દીકરાની કુંડલીમાં ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બન્યો ભાગ્યસ્થાનમાં અને કેન્દ્ર ત્રિકોણનો માલિક થઈને બળવાન છે, પરંતુ ત્યાં આગળ કેતુની યુતિ થઈ અને ગ્રહણ અને ચાંડાલ યોગ બનવાથી ભાગ્ય થોડુંક નબળું બની રહ્યું છે. કર્મસ્થાનમાં સૂર્ય પણ સ્વગ્રહી છે, એટલે રાજ્ય સત્તાનો કારક છે, કર્મસ્થાનનો માલિક છે, સ્વગ્રહી છે, એટલે કુંડલી બહુ ઉત્તમ છે. લગ્નનો માલિક પણ મંગળ છે અને કે માંગલિક કુંડલી પણ કહી શકાય છે. તે ઉત્તમ યોગના કારણે ભાગ્ય બહુ સારું છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ ભાગ્યસ્થાનની અંદર જે કેતુ સાથે ચંદ્રનો ગ્રહણ યોગ અને જે ચાંડાલ યોગ બની રહ્યો છે એનું નિરાકરણ કરાવશું. અને ભગવાન શિવજીની જો નિત્ય ઉપાસના જપ તપ દીકરો જો કરશે તો ચોક્કસ તેમનું ભાગ્ય સારું છે, બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી, શાસ્ત્રીજી રાશિફળ તરફ આગળ વધીશું. જી. તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી જી. આપશો. તુલા રાશિનો ચંદ્ર એટલે પહેલો ચંદ્ર એવું કહી શકાય છે કે ભાઈ કર્ક સિંહ કન્યા તુલા એટલે 10મા સ્થાનનો માલિક જ્યારે લગ્નમાં હોય અને લગ્નેશનો માલિક જ્યારે પોતાનાથી સડાસકમાં એટલે 8મા સ્થાનમાં થાય એટલે આકસ્મિક ધન આગમન થવાના યોગ બની રહેલ છે. એવું કહેવાય છે ભાઈ અચાનક તુલા રાશિના જાતકો માટે કાલે ધન આગમન થાય, નવી મિલન અને મુલાકાત થાય. કારણ કે શુક્ર ગ્રહ બળવાન છે, બુધ ગ્રહ બળવાન છે, એટલે શુક્ર અને બુધ બંને મિત્ર ગ્રહ છે. એટલે તુલા રાશિના જાતકો માટે જો કોઈ સ્વાસ્થ્યના પ્રશ્નો હોય તો પણ આવતીકાલે હલ થાય છે. નાની મોટી યાત્રાઓ થવાના પણ યોગ છે. તેની સાથે દૈનિક આવકની અંદર પણ વૃદ્ધિ થાય, ધન આગમન થઈ શકે છે. અચાનક ભાગ્ય દ્વારા ધન આગમન અને નાની મોટી યાત્રા થાય. તેની સાથે યાત્રાની અંદર ખર્ચ પણ થવાની સંભાવના વધારે છે. એકંદરે આવતીકાલે તુલા રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. પરંતુ તુલા રાશિના જે સ્ત્રી વર્ગ છે એટલે જે સ્ત્રીઓનું નામ ર અને ત અક્ષર પર છે અથવા તો જન્મની રાશિ તુલા રાશિ છે તેમના માટે આવતીકાલે એક સરસ અને ઉત્તમ દિવસ છે. તેમને ધન આગમન થાય, લાભ થવાના યોગ પણ છે અને નવી મિલન મુલાકાત દ્વારા નવા લાભ થાય તેવી શક્યતા વધારે છે. જી, શાસ્ત્રીજી તુલા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકોનો માલિક શુક્ર છે. જી, શાસ્ત્રીજી તુલા રાશિ વિશે જાણીશું, પરંતુ દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો, જન્મ સમય, જન્મ સ્થળ, જી જન્મ સ્થળ જણાવશો, કયા જિલ્લામાં જન્મ થયેલો છે, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન શું છે, આપનો સવાલ જણાવશો. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, પરેશભાઈ નામ છે આપનું? જી પરેશભાઈ 88માં જન્મ છે બરાબર છે ને? 8/8/88. શું કામ કરો છો અત્યારે આપ? બહુ સરસ કરો છો, બરાબર છે. તો શું પ્રશ્ન હતો આપને, શું સમસ્યા છે? જો આપની કુંડલીમાં છે ને એક સરસ યોગ છે, બરાબર છે, શુક્ર ચંદ્રનો યોગ છે, પરંતુ છે ને થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે ને થોડીક મહેનતની અંદર સ્માર્ટનેસ લાવવાની જરૂર છે. યુક્તિ અને બુદ્ધિનો ઉપયોગ ઓછો કરવાનો, ભગવાન પર શ્રદ્ધા રાખીને ભગવાન શ્રી હરિનું નામ લઈ અને વ્યવસાયનો પ્રારંભ કરશો, ચોક્કસથી સફળતા મળશે. કુંડલી પ્રમાણે જોઈએ સામાન્ય તો એગાડી બંધન યોગ થઈ રહ્યો છે અને 8મા સ્થાનમાં 6ઠ્ઠા સ્થાનમાં દૈનિક આવક છે, તમારું કામ છે. એટલે દૈનિક આવકની અંદર જે મંગળ રહેલો છે ને આવકમાં ક્યારેક વધારો કરે ને ક્યારેક ઘટાડો કરે. તો જે આવક થાય ને એમાંથી 10 કે 20 રૂપિયાનું દાન કરવાની આદત રાખશો, સફળતા મળશે આપને. જી, શાસ્ત્રીજી તુલા રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકો એટલે તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે, શુક્ર શ્વેત વર્ણ છે. એટલે આવતીકાલે શ્વેત પુષ્પ દ્વારા ભગવાન શ્રી હરિનું નારાયણનું પૂજન અથવા તો મહાદેવજીનું પૂજન કરી અથવા તો લાલ દ્રાક્ષ વડે જો આવતીકાલે પૂજન કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહે અને તમામ મનોરથ પૂર્ણ થતા હોય એવું જણાય.
શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, હા બેન બોલું. જન્મ તારીખ જણાવશો? બેન બેન જન્મ તારીખ 18 તારીખ છે બેન 178. જન્મ સમય? નથી બિલકુલ બેન ખબર નથી. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ પાલેજ, સ્થળ કયું છે? કયા જિલ્લામાં જન્મ થયો છે? તાલુકો કરજણ, જિલ્લા વડોદરા. જી. આપણો પ્રશ્ન શું છે? હમણાં પ્રશ્ન એવો છે બેન, મારે એક છોકરી છે ટ્રાફિક પોલીસમાં નોકરી કરે, 3 બાળકો છે, એવી નોકરી કરે. હવે બધી કમાઈ આવે પણ કંઈક વસ્તુ નથી ગધામાં, જી ખર્ચો થઈ જાય છે. જી. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. આવક કેટલી છે ને જાવક કેટલી છે સાહેબ? બેન સાહેબ જાવક 65 થી 70,000 રૂપિયા છે આવક, અને જાવક છે ને કંઈક વસ્તુ જ નથી સાહેબ. બરાબર છે. જ્યારે આવક કરતાં જાવક વધારે હોય ને ત્યારે કોઈ ગ્રહોનો દોષ ન હોય, પરંતુ આપણા મેનેજમેન્ટનો દોષ હોય ને આપણી પોતાની જ ભૂલ હોય. તો 30 દિવસ સુધી રોજ સવારે જે પ્રાતઃ તમે જાગો ને ત્યારથી રોજ જે ખર્ચો કરો ને ખર્ચાનો હિસાબ 30 દિવસને એક ચોપડામાં લખવાની આદત રાખજો. અને 30 દિવસ સુધી જ્યારે તમે ખર્ચા લખશો ને ત્યારે તમને ખ્યાલ આવે તમારા કેટલા ખોટા ખર્ચા છે અને ખોટું મેનેજમેન્ટ ક્યાં છે. કેમ કે તમારી તારીખ નથી, તમને સમય નથી. તો અહીં ગાડી ભાગ્ય લાભ છે ને જન્માક્ષરના બર્થ ચાર્ટ દ્વારા જ પ્રિડિક્શન કરતા હોય છે. એટલે અમે તમને ચોક્કસ પ્રિડિક્શન ન આપી શકીએ, પરંતુ આપનો જે પ્રશ્ન છે પ્રશ્ન પ્રમાણે તમે નિત્ય દૈનિક તમારી આવક અને જાવકનો કોઠો તૈયાર કરશો અને સાચા દિલથી સાચો પ્રશ્ન હોય તો સાચા દિલથી તમે જો લખશો અને એ પ્રશ્ન પ્રમાણે તમે જો કે ભાઈ અમારે ક્યાં ખોટા ખર્ચા થયા છે, આ કેલ્ક્યુલેશન તમે કરશો તો તમારી ભૂલ પકડાશે અને ચોક્કસથી તમારી આવક કરતાં બચત થશે. જી. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જી જી જી. જન્મ સમય? જન્મ સ્થળ? આપણો પ્રશ્ન શું છે? જી. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? સુરેશભાઈ. 5 ફેબ્રુઆરી 1996 આપની પોતાની તારીખ છે ને? જી. દીકરીની છે. બરાબર છે. ઠીક છે સુરેશભાઈ. દીકરીના લગ્ન બાકી છે એવું કહેવું છે આપનું. એગાડી પતિ પત્નીના સ્થાનની અંદર ચંદ્ર સ્વગ્રહી છે, લકી થઈને તૂટેલું છે એક વખત. દીકરીના લગ્ન નક્કી થઈને તૂટેલા છે બેન. અહીં ગાડી શુક્રની અંદર શનિની મહાદશા છે, એટલે લગ્નમાં થોડાક વિલંબ બતાવે. કેમ કે જ્યારે 7મા સ્થાનની અંદર ચંદ્ર સ્વગ્રહી હોય ત્યારે 2 લગ્ન કે 2 વિવાહ યોગ બનતા હોય છે, એટલે એક વિવાહ થઈને તૂટવાની સંભાવના છે. તેની સાથે એ ગાડી દીકરીની કુંડલીમાં સંપૂર્ણ કાલસર્પ યોગ છે અને માંગલિક કુંડલી છે, એટલે કાલસર્પનું નિરાકરણ કરાવો, મંગળનું રત્ન ધારણ કરાવો, અથવા તો 3 મુખી રુદ્રાક્ષ ધારણ દીકરીને કરાવશો, ચોક્કસથી વિવાહ યોગ બનશે. અને જો એક વખત વિવાહ તૂટી ગયા હોય તો એક વખત કુંભ વિવાહ કરીને પછી લગ્ન કરશો તો અત્યારે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. જી. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જી. જન્મ તારીખ છે 20/9/2002. જન્મ સમય? સવારે 8:30 વાગે. જન્મ સ્થળ? જામનગર. આપનો પ્રશ્ન શું છે? એને નોકરીના યોગ કરેલ છે અને પ્રાઇવેટમાં છે ગવર્નમેન્ટ. જી. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી જી. નોકરીના પ્રશ્ન છે. નોકરી અત્યારે કરે છે કે નથી કરતા? ના, અત્યારે નોકરી નથી કરતા. જી. 6થા સ્થાનની અંદર આ કુંડલી કદાચ પહેલા પણ આપણે જોયેલી છે કદાચ. જી. 6થા સ્થાનની અંદર કુંભ રાશિનો ચંદ્ર છે ને એનો માલિક છે શનિ છે, એટલે નોકરી કરવાથી જ લાભ રહેશે. બુદ્ધિશાળી છે કેમ કે બુધ પણ ઉચ્ચનો છે અને શનિ પણ કેન્દ્ર સ્થાનમાં છે, એટલે હનુમાનજીની ભક્તિ કરાવો. અત્યારે સમય સારો ચાલે છે, પરંતુ પનોતીના કારણે સમસ્યા મુશ્કેલી ઉત્પન્ન થતી દેખાય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પનોતીનો સમય છે, સમય નીકળી જશે. હનુમાનજીની ભક્તિ કરો અને નોકરીને ટ્રાય કરો. કેમ કે દીકરાની કુંડલીમાં બહુ સરસ ગ્રહો છે. બુધ ઉચ્ચનો છે, શનિ યોગકારક છે, ગુરુ ઉચ્ચનો છે, એટલે ગ્રહો સારા છે. ચિંતા કરવાની જરૂર નથી. અને સાથે સાથે કાલસર્પ દોષનું નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવી દેજો, શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે. જી. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? 1956. જન્મ સમય? 17
જન્મ સમય સવારે 6 વાગે અમદાવાદ જી આપનો પ્રશ્ન શું છે? અને નામ મારું પંકજ. જી આપનો પ્રશ્ન જણાવશો. મારું મકાન યોગ ક્યારે છે? મકાન યોગ મકાનનો વ્યવસ્થા થઈ ગયો પોતાનું મકાન. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી પંકજભાઈ, આપ શેનો વ્યવસાય કરો છો? હું ચોપડીઓની થિયરી કરું છું. વ્રત કથા ભજનો શિવ પુરાણ એવું બધું. જી બહુ સરસ. પંકજભાઈ, આપણે જે સરકારી આવાસ યોજના આવે છે એમાં ફોર્મ ભરેલું છે આપે? આ ભરી છે સાહેબ. બરાબર છે. કેમ કે અહીં ગાડી છે ને આપણા ચોથા સ્થાનનો માલિક છે ને સૂર્ય છે, અને સૂર્ય લગ્નમાં છે, શુક્રના ઘરમાં છે, શુક્ર સ્વગ્રહી છે, પણ શુક્ર અસ્તનો છે, એટલે તમને લાભ પ્રાપ્ત થતો નથી. તો અમેરિકન ડાયમંડ આવે છે એ બહુ મોંઘા નથી આવતા, તો અમેરિકન ડાયમંડનું રત્ન ધારણ કરો અને રોજ સવારે સૂર્યનારાયણને પ્રાર્થના કરો. કેમ કે મકાનનો માલિક આપની કુંડલીમાં સૂર્ય છે અને આપે ફોર્મ ભરેલું છે, તો ચોક્કસથી મકાન લાગવાના યોગ બની રહેલા છે. એટલે જે પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે જ્યારે ડ્રો થશે તો તમને આજે અત્યારથી પ્રાર્થના કરજો કે ડ્રોમાં મારો નંબર લાગી જાય ભગવાન સૂર્યનારાયણની કૃપાથી. તો આવી પ્રાર્થના કરશો તો ચોક્કસથી આપનો મકાનનો યોગ બનશે ભાઈ. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો, જન્મ તારીખ જણાવશો. 9/12/92 જન્મ સમય, 4:20 દિવસના કે રાતના, બપોર જન્મ સ્થળ, જન્મસ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન. પ્રશ્નમાં એવું છે, બાબાનું નામ છે ભાગ્યેશ દીપકભાઈ કુકપુરા, જી અને એને વાત તો આવે છે, આપણે લગ્નની સગાઈની વાત આવે છે, પણ અટકી જાય છે. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી અટકી જાય છે તેમાં એને યોગ ક્યારે છે અને આ વાત કેમ અટકી જાય છે? જી. કઈ રાશિએ લેવાનું છે? જી આપણે ભાગ્યેશભાઈ માટે પહેલા જે રેમેડી બતાવેલી, ઉપાય બતાવેલી એ કરેલો કે નથી કર્યો? ચાલુ કર્યો ભાગ્યેશભાઈએ? હા, એ ચાલુ જ છે તમારો ઉપાય. બરાબર. કયો ઉપાય બતાવેલો આપને? બરાબર છે. જો પતિ પતિના સ્થાનનો માલિક શુક્ર છે, અને ભાગ્યેશભાઈ માટે જે ઉપાય કહેલો, કેમ કે શનિની દ્રષ્ટિ જ્યારે પતિ પતિના સ્થાન પર જાય ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ કરાવે ને કરાવે જ. એટલે આગળ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. એની સાથે સાથે 10મા સ્થાનમાં ઉચ્ચનો મંગળ છે, એ મંગળ પણ લગ્નમાં વિલંબ કરાવે. એટલે શુક્રનું રત્ન ધારણ કરો, સુગંધી પદાર્થનું દાન કરે અથવા સુગંધી પદાર્થ શરીરે લગાવવાની આદત રાખે, ક્લીન શેવિંગ કરવાના, રોજ નિત્ય 2 થી 3 વખત કપડાં બદલવાના, આવા બધા જો ઉપાય કરશે તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. કેમ કે અત્યારે વિવાહ યોગ નથી, પરંતુ 4-5 મહિના પછી વિવાહ યોગ ચાલુ થાય છે. એટલે અત્યારથી જો પરિશ્રમ કરવામાં આવશે સફળતા મળશે. અને તેની સાથે કુંડલીમાં જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ નથી કરાવેલું લાગતું, તો એ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો. 25/10/99 જન્મ સમય, 12:54 દિવસના રાતના, જન્મસ્થળ અમદાવાદ. જન્મ સમય દિવસનો છે કે રાતનો? ના, દિવસનો છે, બપોરે જી 12:54. જી આપનો પ્રશ્ન શું છે? મારા બાબાના લગ્ન માટે વિલંબ થઈ રહ્યો છે, એના માટે પૂછ્યું. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25/10/99 બરાબર છે ને તારીખ આપણે? હા, 25/10/99. બસ 13/6/2024 થી તેમના લગ્ન યોગ પ્રારંભ થાય છે. એટલે 13 તારીખ નીકળી ગઈ, બરાબર છે? આજે 18 તારીખ થઈ ને, એટલે 5 દિવસથી એમનો લગ્ન યોગ પ્રારંભ થઈ ગયો છે. એટલે વધુ પરિશ્રમે સફળતા મળશે. પરંતુ દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનમાં કર્ક રાશિનો જે રાહુ છે એ રાહુ હંમેશા લગ્નમાં વિલંબ કરાવે અથવા તો ખોટા પાત્રો સાથે લગ્ન થાય અને પછી મુશ્કેલી સર્જન થાય. એટલે જે ખરાબ યોગ છે, વિષ યોગ ઇત્યાદિ, એ યોગનું નિરાકરણ કરાવજો. અને લગ્નમાં બિલકુલ ઉતાવળ ન કરતા, કેમ કે માંગલિક કુંડલી છે દીકરાની અને પત્નીના સ્થાનમાં રાહુ છે. એટલે રાહુ ખોટા નિર્ણય કરાવે, ખોટા ભ્રમિત કરાવે. એટલે ખોટા પાત્ર સાથે ખોટા નિર્ણય ન થાય તેની સાવધાની રાખી અને લગ્ન કરશો. આ વર્ષે લગ્ન યોગ છે, એટલે ચિંતા ન કરતા લગ્ન થઈ જશે. સામાન્ય 24, 27 અને 28મા વર્ષે લગ્ન યોગ બનતા જણાય. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, આપની ટીવીનો અવાજ બંધ કરજો, એટલે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જણાવશો. 17/4/1963 જન્મ સમય, વહેલી સવારના 4:55 જન્મ સ્થળ, સુરત. આપનો પ્રશ્ન શું છે? આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે મારી? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/4/1964 બરાબર છે?
હા બરાબર છે. કેટલું બેંક બેલેન્સ છે સાહેબ? એના પરથી જ નક્કી થશે કેટલી પરિસ્થિતિ છે. હા, શેનો વ્યવસાય કરો છો? હું ખેતી કરું છું. જી જી. જો ધન સ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં મંગળ છે અને ધન સ્થાનમાં બુધ, ગુરુ અને સૂર્ય છે, અને સૂર્ય ઉચ્ચનો છે. એટલે જો તમારું મેનેજમેન્ટ સારું હોય ને સાહેબ, તો ચોક્કસથી આપણા જોડે ધન હોય જ. કેમ કે જ્યારે મીન લગ્ન હોય ને, મીન લગ્નમાં ધન સ્થાનનો માલિક પોતાના સ્થાનમાં અને પોતાના સ્થાનનો માલિક ત્યાં, એટલે ગુરુ અને મંગળનો પરિવર્તન યોગ છે. એટલે આપણે જે તારીખ બતાવી, જે તારીખ પ્રમાણે જો ચોક્કસ તારીખ હોય તો તારીખ પ્રમાણે આપણા જોડે ધન સંપત્તિ છે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એક કાળસર્પ યોગના કારણે હંમેશા અતૃપ્ત દેવાય. કારણ કે કાળસર્પ એટલે સર્પ છે, અને સર્પને હંમેશા પાણી પ્રિય હોય ને ગમે તેટલું જલ પીવે ને તે છતાં પણ અતૃપ્ત હોય છે. તો અહીં આગળ તમને કાળસર્પ યોગના કારણે અતૃપ્તિનો અહેસાસ થાય છે કે ભાઈ અમારી જોડે ધન કેટલું હશે. તો ચોક્કસથી તમારે કાળસર્પ યોગની પૂજા કરાવવાની આવશ્યકતા છે. અને ગુરુ અને મંગળનો જે પરિવર્તન યોગ છે, એ પરિવર્તન યોગના કારણે ધન છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જી જન્મ તારીખ જણાવશો? હેલો, ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મ સ્થળ? જી. પ્રશ્ન શું છે આપનો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કોની કુંડલી છે આ? જન્માક્ષર કોના છે? દીકરી છે કે દીકરાના જન્માક્ષર છે? દીકરી. શું નામ છે? સોનલબેન, એમાં ગભરાવાની જરૂર નથી. સામાન્ય તકલીફ દરેકના જીવનમાં હોય. પગમાં ડાઘ હોય ને તો એક અંગેડા કરીને, અપામાર્ગ કરીને વનસ્પતિ આવે છે. એ વનસ્પતિના મૂળ લાવી અને એ જેમ ચંદનનું લાકડું જે ઘસતા હોય છે અને એ જે પેસ્ટ થાય, એવી પ્રમાણે અપામાર્ગની વનસ્પતિ લાવી. કારણ કે ચામડીનો કારક ગ્રહ છે ને બુધ ગ્રહ છે, અને જ્યારે ચામડીના જ્યારે ડાઘ રહેતા હોય ને ત્યારે અપામાર્ગની વનસ્પતિનો લેપ કરવામાં આવે 40 દિવસ અથવા તો 60 દિવસ, તો ચોક્કસથી વનસ્પતિના ઉપાયથી લાભ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 16/5/98, જન્મ સમય? 2:15 બપોરે, જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. આપનો પ્રશ્ન શું છે? ઘરમાં પૈસા તકતા નથી અને મને જોબ ક્યારે મળશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. સુરેન્દ્રનગર. અને જન્મનો સમય બપોરે 2:05 બરાબર છે ને? 2:15. 2:15. અચ્છા. શું નામ છે આપનું સાહેબ? જય. જયભાઈ. 3/5/1998. 16/5. 16/5/98 બરાબર છે. શું કરો અત્યારે કામકાજમાં? અત્યારે પ્રાઇવેટમાં જાઉં છું, પણ સરકારી જોબ ક્યારે મળશે અને પૈસા નથી દેતા. બરાબર છે. સરકારી નોકરીમાં કયા વિભાગમાં આપણે ટ્રાય કરેલ છે? મેં અત્યારે સરકારી લગભગ બધી જોબમાં ટ્રાય કરી દીધી છે. અચ્છા, તો આપનો અભ્યાસ કેટલો છે? ગ્રેજ્યુએટ છું સાહેબ. જી જી જી. જો છઠ્ઠું સ્થાન છે ને નોકરીનું સ્થાન છે, અને છઠ્ઠા સ્થાનનો માલિક છે ને સૂર્ય છે, અને સૂર્ય સુખ સ્થાનમાં છે. પરંતુ એ ગાડી રાહુ છે, એ રાહુના કારણે તમને સફળતા મળે પણ ખરી ને ન પણ મળે સરકારી નોકરીમાં. કારણ કે સૂર્ય છે સરકારી નોકરીનું કારક છે, 10મું સ્થાન છે, કર્મનું સ્થાન છે, સરકારનું સ્થાન છે. ત્યાં આગળ સૂર્યની દ્રષ્ટિ છે. એટલે પરિશ્રમ કરો, ભગવાનના આશીર્વાદ અને આપના જો કુળદેવીના આશીર્વાદ હશે ને તો ચોક્કસથી સફળતા મળશે. પરંતુ સફળતા મેળવવા માટે તમારી કુંડલીમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ પણ બનેલ છે, જે અશુભ યોગ છે, અને જે તમારી પ્રોગ્રેસ, પ્રગતિ, ઉન્નતિની અંદર રૂકાવટ કરે છે. તો આપના જો નજીકની અંદર જે પણ વિદ્વાન પંડિતજી રહેતા હોય તેમનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવી અને આગળ વધશો સફળતા પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 11/4/73. જન્મ સમય? બપોરે 12 વાગે અને આણંદ તાલુકાના સામરખા ગામમાં છે. પ્રશ્ન શું છે? મને માથાનો દુખાવો રહેશે અને નસોની તકલીફો રહેશે, તો શું કરું? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સામરખા જન્મ થયેલો છે એવું છે, બરાબર છે ને? જી જી. શું નામ છે આપનું? કિરણબેન. 11/4/1973 બપોરે 12 કલાકે સામરખા જન્મ થયેલ છે આપનો. અને આપને મસ્તિષ્કની પીડા છે એવું આપનું કહેવું છે. એટલે મસ્તકનો માલિક આપની કુંડલી પ્રમાણે જોઈએ
તો અહીં ગાડી બુધ છે અને બુધના ઘરની અંદર કેતુ છે, શુક્ર અસ્તનો થયેલો છે. એટલે મંગળ અને ગુરુની જ્યારે યુતિ પ્રતિયુતિ થાય ને ત્યારે એવું કહેવાય કે ભાઈ માણસનું જે શરીરમાં જે બ્લડ સપ્લાય છે ને એ સ્નાયુ એટલે સ્નાયુઓ દ્વારા થાય, અને સ્નાયુનું કારક છે ને શનિ ગ્રહ છે, અને લોહીનો કારક છે ને મંગળ ગ્રહ છે. એટલે ગુરુ જે શનિની રાશિમાં જ્યારે ગુરુ નીચનું હોય ત્યારે સંપૂર્ણ લોહી મગજની અંદર પહોંચતું ના હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની આવશ્યકતા છે. અને જો શરીર હેલ્ધી ન હોય તો શીર્ષાસન કરવાનો પ્રયત્ન કરો, અને શીર્ષાસન કરવાથી કદાચ ભગવાનના આશીર્વાદ મળે તો સફળતા મળે. પણ જો શરીર હેવી હોય તો ન કરતા, ડૉક્ટરની સલાહ પ્રમાણે કરજો, અને ચાલવાની આદત રાખશો અને અખરોટ ખાવાની આદત રાખશો તો સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? હું મારા દીકરા વિશે પૂછવા માંગુ છું. એની જી. જન્મ તારીખ છે 12/3/2005. જન્મ સમય? જન્મ સમયની સવારે 8:40 જન્મ જામનગર. જી. પ્રશ્ન શું છે આપનો? એને અત્યારે બીબીએ ના લાસ્ટ યરમાં છે, જી અને એને MBA કરવા બહાર જવું છે. જી એટલે એનું કેવું રહેશે ભવિષ્ય આગળનું? જી, આપણી માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 12/3/2005 નો દીકરાનો જન્મ છે. દીકરાનું નામ જણાવશો? દેવ જોશી. દેવભાઈ છે અને બહાર જવું છે, બરાબર છે ને? એટલે ચોથું સ્થાન છે વિદ્યા સ્થાન છે, ને પાંચમું સ્થાન છે બુદ્ધિ સ્થાન છે. અને પરદેશમાં જવું છે કે બીજા રાજ્યમાં જવું છે? એને પરદેશ જવું છે. તો ચોક્કસથી મોકલો, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ગોચરનો જે ગુરુ છે એ ગોચરનો ગુરુ એમને પરિભ્રમણ એમને મદદ કરશે. અને મીન રાશિ છે દીકરાની, અને મીન લગ્ન છે, એટલે લગ્ન પછી રાહુનું પરિભ્રમણ છે એ પણ મદદ કરશે. સ્ટ્રગલ થશે, કેમ કે જ્યારે શનિ 10મા ચોથા સ્થાનમાં જ્યારે શનિ હોય ને ત્યારે સરળતાથી સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે વધુ પરિશ્રમ મહેનત કરવી પડશે. કદાચ 1 ટ્રાય 2 ટ્રાય પણ કરવા પડે. પણ જો દીકરાની ઈચ્છા હોય તો ચોક્કસ પરદેશ મોકલો, એમનું કેરિયર સારું રહેશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? આપનો ટીવીનો અવાજ બંધ કરજો, એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 12/3/2000 જન્મ સમય? બપોરે 2:10 જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? મારા મેરેજ ક્યારે થશે કે કઈ લાઈનમાં મારે સ્ટડી કરવું? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. અભ્યાસ શું કરે ભાઈ આપે? BSc કરેલું છે સાહેબ. જી જી. ક્યાં રહો છો? અમદાવાદમાં કે બીજા કોઈ શહેરમાં? સુરેન્દ્રનગર. જી. 12/3/2000 આપે તારીખ બતાવી છે, બરાબર છે ને? બરાબર. બરાબર. હવે પ્રશ્ન આપનો જણાવો સાહેબ આપને. મારા મેરેજ ક્યારે થશે અને કઈ લાઈન કઈ જોબમાં સારું રહેશે? હું અત્યારે શેર માર્કેટિંગ. જી. જો લગ્નનો પ્રશ્ન કરીએ તો આપની જે વૃષભ રાશિ છે ને વૃષભ પરથી ગુરુનું પરિભ્રમણ છે, અને પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે. એટલે વર્તમાનની અંદર તમારે લગ્ન યોગ ચાલુ છે. એટલે વર્તમાનમાં પણ જો માંગા આવતા હોય સારું પાત્ર હોય તો આપણે લગ્ન કરી શકો છો. આ વર્ષ લગ્ન માટે યોગ્ય છે. છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન છે. છઠ્ઠા સ્થાનનો માલિક મંગળ છે અને કર્મસ્થાનમાં છે. એટલે જે આપે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ સાથે સાથે તમે જે પણ કામ કરવા માગો છો, કારણ કે જ્યારે કર્મસ્થાનનો માલિક અને કર્મસ્થાન સાથે સંબંધ ધરાવતો હોય ને ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે સ્વ ઈચ્છા પ્રમાણે જો વ્યવસાય કરવામાં આવે તો સફળતા મળે. અને સાથે સાથે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનો માલિક શુક્ર છે અને ભાગ્યસ્થાનમાં છે. એટલે તમે જે ભણેલા છો એ અભ્યાસ દ્વારા તમે એ જ લાઈનમાં જો આગળ વધશો ને તો વધારે તમને સફળતા પ્રાપ્ત થશે. સાથે કાલસર્પ નામનો યોગ બની રહ્યો છે જે તમારી પ્રોગ્રેસની અંદર ભાગ્યની અંદર રૂકાવટ કરે છે. તો કાલસર્પ યોગનું નિરાકરણ કરાવવું અતિ આવશ્યક છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 3/5/1983. જન્મ સમય? જન્મ સમય? પ્રશ્ન શું છે આપનો? આપનો પ્રશ્ન શું છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સ્વાસ્થ્યના પ્રશ્ન છે. આપનું મેષ લગ્ન છે ને મેષ લગ્નનો માલિક મંગળ પોતાનાથી 12મા સ્થાનમાં છે.
એટલે આળસ અને પ્રમાદનો પહેલાં ત્યાગ કરો અને સવારે ઉઠી અને પ્રાતઃકાલે વોકિંગ કરવાનું અને હેલ્ધી કોઈ પ્રોટીન વિટામિન યુક્ત જો ભોજન કરશો ને તો તમારા જે પ્રશ્નો છે ધીરે ધીરે હલ થશે. એના સાથે શનિચંદ્રનો વિષયોગ થયેલો છે, વિષયોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે અને આપની કુંડલીનો એકવાર ડિટેલમાં અભ્યાસ કરાવવો જરૂરી છે. કેમ કે પ્રાથમિક ધોરણે આપની કુંડલી જોવા જઈએ ને તો કંઈ રોગ દેખાતા નથી, તો મેડિકલ એસ્ટ્રો પ્રમાણે આપની કુંડલીનો એક વખત ડિટેલમાં અભ્યાસ કરાવવો જરૂરી છે. તો સંપર્ક કરી શકો છો અને સાથે સાથે ભગવાન શિવજીની આરાધના કરશો તો જે પણ સ્વાસ્થ્યના પ્રશ્નો છે એમના આશીર્વાદથી હલ થશે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ વધશું. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 2/4/77. જન્મ સમય? જન્મ સમય રાત્રે 10 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એવો છે કે મારા હસબન્ડના ધંધો છે ને એ ઉતાર ચડાવે છે, એના માટે એમને કયો ધંધો કરાય એ પૂછ્યું છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપે બે પ્રશ્ન કર્યા છે, એક ધંધામાં ઉતાર ચડાવ છે અને બીજો ધંધો કયો કરાય. તો અત્યારે વ્યવસાય શેનો છે? જી, તો શેર બજારનું નામ જ ઉતાર ચડાવ છે. ક્યારેક ઉપર જાય ને ક્યારેક નીચે જાય, એટલે ચોક્કસ વ્યવસાય કરો છો અને ચોક્કસ બુદ્ધિશાળી બેન છો. આપે સરસ જવાબ અને સવાલ પૂછ્યો છે આપે. કેમ કે 10મું સ્થાન છે ને સૂર્યની રાશિ છે ને સૂર્યની રાશિ અને કર્મસ્થાનનો માલિક છે સૂર્ય છે. એટલે જેમને આત્મજ્ઞાન હોય અને એમની જે સ્વ ઈચ્છા હોય, કારણ કે જ્યારે શુક્ર પણ ઊંચનો છે, સૂર્ય પંચમ સ્થાનમાં છે ને 10મા સ્થાનનો માલિક કર્મસ્થાનનો માલિક છે, એટલે સરકારી કામકાજ દ્વારા પણ લાભ મળી શકે છે. તેની સાથે સાથે મનની ઈચ્છા હોય એના કામ કરી શકે છે. તેની સાથે શુક્ર એટલે મનોરંજન માર્કેટિંગના પણ આ વ્યક્તિ વ્યવસાય કરી શકે છે. બુધ મંગળના ઘરનો છે, એટલે વાણીની અંદર ક્યારેક કટુતા આવતી હોય છે, કટુતાના કારણે અથવા તો કઠોર વાણીના કારણે ઉતાર ચઢાવ આવતા હોય છે. તો તમારા પતિદેવે રોજ 15 મિનિટ સારી બુક્સનું વાંચન કરવું આવશ્યકતા છે. સારું બુકનું વાંચન કરશે તો જે શેર બજારમાં ઉતાર ચઢાવ આવે છે ને ઉતાર ચઢાવની અંદર પણ એ લાભ લઈ શકે તેવા ગ્રહો છે. જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જી, જન્મ સમય જણાવશો? દિવસના રાતના? જન્મ સ્થળ? જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/6/1995 બરાબર છે તારીખ? આજે ભોજન કર્યું લાગતું નથી, આજે ખખડીને બોલતા નથી તમે ભાઈ. આપનો અવાજ જ નથી આવતો અહીં ગાડી. જો 1/6/95 છે ને એ પ્રમાણે જો તારીખ સાચી હોય ને અમે સાંભળી સાચી હોય ને તો એ પ્રમાણે તમારે જો શનિ સ્વગ્રહી છે તો થોડુંક આળસ અને પ્રમાદનો ત્યાગ કરવાનો જરૂર છે અને ગુરુનું રત્ન ધારણ કરવાની જરૂર છે. કારણ ગુરુ અને મંગળનું રત્ન ધારણ કરશો તો તમારા જે શુભ સંકલ્પો છે એ ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. એટલે માંગલિક કુંડલી છે એટલે મંગળનું રત્ન ધારણ કરવું આવશ્યકતા છે. જી જી, શાસ્ત્રીજી, રાશિફળ તરફ આગળ વધીશું. વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ નય અક્ષરો પર છે તેમને પોતાનાથી 12મો ચંદ્ર તુલા રાશિનો થાય. એટલે કાલે વૃશ્ચિક રાશિના જાતકોએ યાત્રા ટાળવી જોઈએ. ખર્ચનું પ્રમાણ વધે, માનસિક અશાંતિ રહે, મનની અંદર દુવિધાઓ ઉત્પન્ન થાય અથવા તો ખોટા વિચારો, ખોટા કર્મ થાય તો ખોટા કર્મ કરવાની પ્રેરણા થાય તો એ બધાનો ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો, 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 જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પાલનપુરમાં જન્મ છે. શું નામ છે અને શેનો વ્યવસાય છે અત્યારે? જી જી,
કુંડલી પ્રમાણે જોઈએ ગાડી તો બુધ છે ને એમની કુંડલીમાં નીચનો મીન રાશિમાં થયો છે ને મીન લગ્ન છે. એટલે જ્યારે મીન લગ્ન હોય એટલે સુખ સ્થાનનો માલિક અને પતિ પત્નીના સ્થાનનો માલિક, 7મા સ્થાન એટલે પાર્ટનરના વ્યવસાયનો માલિક. જ્યારે બુધ નીચનો હોય ને ત્યારે બુદ્ધિમાં હંમેશા કુબુદ્ધિ ઉત્પન્ન થતી હોય છે, ખોટા નિર્ણય હોય છે, આળસ અને પ્રમાદ હોય છે. તો આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને નિત્ય ગાયોની સેવા કરવામાં આવે. તેની સાથે બુધનું દાન એટલે લીલું ઘાસ અથવા તો મગનું દાન કરવામાં આવે, લીલા વસ્ત્રનું દાન કરવામાં આવે તો ચોક્કસથી જે પ્રશ્ન છે પ્રશ્ન હલ થાય. તેની સાથે ભાગ્યસ્થાનમાં રાહુ છે અને સામે મંગળ અને કેતુની દ્રષ્ટિથી અંગારક નામનું યોગ બની રહેલું છે. જે અંગારક યોગ એ ખરાબ યોગ કહેવાય. એ યોગ ખરાબ યોગના કારણે એમની પ્રોગ્રેસ પ્રગતિ અટકી રહી છે. તો એનું નિરાકરણ કરાવશો અને બુધનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.